આ આધ્યાત્મિક હિસાબ એપ્લિકેશન ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે. આ સ્ક્રીન પર તમને અનુકૂળ ભાષા પસંદ કરી એપની સેટઅપ પ્રક્રિયા શરૂ કરી શકશો. આગળ વધતા તમારે તમારા હિસાબના ડેટાને સુરક્ષિત રાખવા માટે 4 અંકનો પિન સેટ કરવો પડશે. દરેક વખતે એપ ખોલશો ત્યારે પિન નાખવો પડશે. જો તમે પિન ભૂલી જશો તો તમારો આધ્યાત્મિક હિસાબનો ડેટા તમે જોઈ શકશો નહીં. માટે આ પિન યાદ રાખવો ખૂબ જરૂરી છે. આ સ્ક્રીન પર તમે હિસાબ લખવાનું યાદ આવવા માટે દૈનિક નોટિફિકેશન સમય સેટ કરી શકશો. આ રીતે માત્ર 2 સ્ટેપમાં તમારું આધ્યાત્મિક હિસાબ એપનું સેટઅપ થઈ ગયું છે. હવે તમે જ્યારે પણ એપ ખોલશો ત્યારે તમને હોમ સ્ક્રીન દેખાશે. અહીં તમે દૈનિક શુભ અને અશુભ હિસાબ સરળતાથી નોંધી શકો છો. ઉપર આપેલા કેલેન્ડરથી તમે પાછલા દિવસોના હિસાબ પણ જોઈ શકો છો અને જરૂર હોય તો સુધારી પણ શકો છો. જે દિવસના હિસાબ નોંધાયેલા હશે તે તારીખ લીલા કલરમાં દેખાશે. અહીંયા આપણા સત્સંગને અનુરૂપ હિસાબ નોંધવા માટેનું લિસ્ટ પહેલેથી જ આપવામાં આવેલું છે. અહીંયા આગળ દરેક વસ્તુ નોંધવા માટેની રીત પણ અલગ અલગ છે. જેમ કે સવારની પૂજા હા અથવા નામાં, જ્યારે સવારની કથા સમયમાં અને નામ સ્મરણ સંખ્યામાં નોંધવા દેશે. પરંતુ જો તમારે તેમાં ફેરફાર કરવો હોય તો હિસાબના ફોટા ઉપર ટચ કરીને નોંધના પ્રકારમાં ફેરફાર કરી શકશો. અહીંયા હિસાબને નોંધવા માટે હા, ના, સંખ્યા, સમય, ગુણવત્તા અને ટકાવારી જેવા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી તમે તમને અનુરૂપ વિકલ્પ પસંદ કરી શકો છો. વળી સમય અથવા સંખ્યાના ઓપ્શન માટે દૈનિક લક્ષ્યાંક પણ સેટ કરી શકો છો. આ લક્ષ્યાંકના આધારે રિપોર્ટમાં તમારા હિસાબની ટકાવારીની ગણતરી થશે. કોઈ પણ દૈનિક હિસાબમાં તમે તે વસ્તુ કરવાની યાદ આવે તે માટે તમે નોટિફિકેશન રિમાઇન્ડર પણ સેટ કરી શકો છો. તે ઉપરાંત જો તમારે કોઈ હિસાબ માત્ર અઠવાડિયે અથવા મહિને એક જ વખત રાખવો હોય તો નોંધ અંતરાલમાં તમે તે ચેન્જ કરી શકો છો. સાપ્તાહિક કે માસિક હિસાબ માટે તમને કઈ તારીખે અથવા કયા દિવસે યાદ અપાવવી એ પણ પસંદ કરી શકશો. જો કોઈ હિસાબ તમારા માટે લાગુ પડતો ન હોય તો નિષ્ક્રિય કરીને તમે તેને બંધ કરી શકો છો અને ઈચ્છો ત્યારે ફરી ચાલુ પણ કરી શકો છો. સમય આધારિત હિસાબની નોંધ કરવા માટે એપમાં ઓટોમેટિક ટાઈમર પણ છે. જેમ કે કથા શરૂ થતાં જ ટાઈમર ચાલુ કરો અને પૂરી થાય ત્યારે બંધ કરો. તમારો સમય આપમેળે નોંધાઈ જશે. દરેક હિસાબ સાથે તમે અલગથી નોંધ પણ ઉમેરી શકો છો. જેમ કે સદ્ગુણ ચિંતન દરમિયાન આવેલા સારા વિચારો અથવા કોઈ હિસાબ ન થયો હોય તો એનું કારણ વગેરે નોંધી શકો છો. હિસાબના આ લિસ્ટમાં હિસાબની એન્ટ્રીને 3 સેકન્ડ માટે ટચ કરી રાખીને તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેને ઉપર નીચે કરી શકશો, જેથી તમારા માટે અગત્યની એન્ટ્રી પહેલા આવે. જો તમે અહીંયા આપેલા લિસ્ટ સિવાયના કોઈ પણ નવા હિસાબની નોંધ ઉમેરવા માંગતા હો તો ઉપરના ઉમેરો બટનથી એડ કરી શકો છો. તેમજ અગાઉ નિષ્ક્રિય કરેલી નોંધને ફરી ચાલુ પણ કરી શકો છો. નીચે મેનુમાંથી તમે રિપોર્ટ સ્ક્રીન ખોલી શકો છો, જેમાં તમે ચાલુ મહિનાનો હિસાબ જોઈ શકો છો અને આ બટન ટચ કરીને તમે પાછળના મહિનાઓનો હિસાબ પણ જોઈ શકશો. રિપોર્ટમાં તમે હા કે ના વાળી એન્ટ્રીમાં કેટલા દિવસ હા અને ના થયા, સમય, સંખ્યા, ટકાવારી વાળી એન્ટ્રીમાં સરેરાશ અને સરવાળો બંને દેખાડશે અને સાથે સાથે દરેક હિસાબની કુલ ટકાવારી અને ગયા મહિના કરતાં કેટલી વધઘટ થઈ તે પણ જોઈ શકો છો. રિપોર્ટમાં રહેલી હિસાબની કોઈ પણ એન્ટ્રી પર ટચ કરીને તે હિસાબની પૂરી ટાઈમલાઈન જોઈ શકો છો, જેમાં તારીખ પ્રમાણે તે વસ્તુ થઈ કે ના થઈ અથવા કેટલી વાર થઈ છે અને તમે નાખેલી નોંધો અને એના કારણો એક સાથે જોઈ શકો છો. તે ઉપરાંત નીચેના મેનુમાંથી તમે શિક્ષાપત્રીની આજ્ઞા સમીક્ષામાં જઈ શકશો. શિક્ષાપત્રીની આજ્ઞા સમીક્ષા એ એવી આજ્ઞાઓનું લિસ્ટ છે જે દર મહિને એક વખત ભરવાનું રહેશે. અહીંયા તમારે કઈ આજ્ઞા પડાય છે કે નહીં એ ટીક કરવાનું છે તથા જરૂર હોય ત્યાં નોંધ પણ ઉમેરી શકશો. તમે કરેલી નોંધના આધારે કેટલા ટકા આજ્ઞાઓ પડાય છે એ રિપોર્ટ પણ મળશે. ઉપર આપેલા ફિલ્ટર પરથી તમે પડાતી અથવા નહીં પડાતી આજ્ઞાઓને અલગથી જોઈ શકશો અને આ સેટિંગ સ્ક્રીનમાં દરરોજના ડેલી રિમાઇન્ડરમાં ફેરફાર, પિન બદલવો, હિસાબના સેટિંગમાં ફેરફાર તેમજ તમારા ડેટાનો બેકઅપ લેવા જેવા સેટિંગ્સ છે.
જે તમારી જરૂરિયાત પ્રમાણે વાપરી શકો છો. અને વળી આ એપ તમારું નામ, ગામ, ફોન નંબર જેવી કોઈ પણ માહિતી લેતી નથી અને તમારા હિસાબનો બધો જ ડેટા તમારા ફોનમાં જ સેવ કરે છે. અને તમારા પાસવર્ડ વગર હિસાબનો ડેટા જોવો શક્ય નથી. તેમજ હિસાબનો કોઈ પણ ડેટા ઇન્ટરનેટ કે બીજે ક્યાંય પણ શેર નથી કરતી અને આખી એપ ઇન્ટરનેટ વગર જ ચાલે છે. આધ્યાત્મિક હિસાબ, તમારું પર્સનલ સાધન આત્મ ઉન્નતિ માટે. જય સ્વામિનારાયણ.